કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના આકરા તેવર સામે આવ્યા છે। તાપીમાં કાર્યક્રમ દરમિયાન અનંત પટેલ અને ચૈતર વસાવા પર કર્યા છે સીધા પ્રહાર। બંને એમએલએ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનો આરોપ લગાવ્યો। એમએલએ ચૈતર વસાવા તો ચીટર છે તેવું કુંવરજી હળપતિએ કહી દીધું। બંને એમએલએ ગ્રાન્ટમાંથી કટકી કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। સોનગઢ તાલુકાના ચીખલી ભેસરોડ ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ આપેલું નિવેદન હાલ તો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે। સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી। અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે ચેતર વસાવા, ચીટર છે ચીટર, એક નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરે ને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે। અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માંગણી કરી હોય તો? કોઈ દિવસ મેં માંગણી નથી કરી। આવી માંગણી તમે શા માટે કરો? તો આપને જણાવી દઈએ, કુંવરજી હળપતિ જેમનું આ એક નિવેદન હાલ તો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। તેમણે કાર્યક્રમ દરમિયાન સીધા જ બે એમએલએ પર પ્રહાર કરી દીધા છે। એમએલએ ચૈતર વસાવા તેમજ અનંત પટેલ, જે બંને આદિવાસી નેતા છે, તેમને વિરુદ્ધ પ્રહાર કરતા તેમણે કહ્યું કે જેટલી પણ ગ્રાન્ટ મળે છે તે ગ્રાન્ટમાંથી તેઓ કટકી પણ કરે છે। ચૈતર વસાવા ધારાસભ્ય ખુદ આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે। ચૈતરભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। કુંવરજી હળપતિ તાપીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા એટલે ચીટર। આ કુંવરજીભાઈની જે ભાષા છે એ એક મંત્રી તરીકે શોભે એવી ભાષા નથી। અસંસદીય ભાષામાં એમણે વાત કરી છે, પણ જે રીતે ટ્રાઇબલ દ્વારા નવસારીની વીર એન્ટરપ્રાઇઝ એજન્સીઓ જે શાહ લોકોનું આખું ગ્રુપ છે એ 14 જિલ્લામાં કામ કરે છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। અને આજે એમની સરકાર જો એમની તપાસ કરે તો 2000 થી 2500 કરોડોનું બજેટ કૌભાંડ બહાર આવે એવું છે। એટલે એનાથી કુંવરજીભાઈને વિશેષ નારાજગી છે। અમે સીએમ સાહેબ અને વિધાનસભાના ગૃહમાં પણ રજૂઆત કરી છે, જેને લઈને કુંવરજીભાઈ પર આક્ષેપ છે, એટલે એ અમારા પર આક્ષેપ કરે છે। અમે એમને એવું કહીએ છીએ, એમની સરકાર છે, અમે કોઈના પર પૈસા લીધા હોય એમની સરકાર છે, પુરાવા રજૂ કરે અને અમારા પર કાયદેસર કાર્યવાહી કરે। કુંવરજીભાઈએ જાહેરમાં નિવેદન જે ગણપતભાઈ ખાવા વિરુદ્ધમાં પણ એમણે આપ્યું છે કે 150 કરોડ રૂપિયા ગણપતભાઈ લઈને એમણે આદિજાતિના દાખલાઓ બીજાને આપ્યા છે, તો ગણપતભાઈ પર કાર્યવાહી કરાવે। એટલે આ એમનો સ્વભાવ છે। નિવેદન કરે છે, તમને અને સાથે સાથે અનંત પટેલને પણ એમણે સાથે લઈ લીધા છે। એમણે કહ્યું કે બંને એમએલએ ભેગા થઈને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે। તો આદિવાસી સમાજને દિશા બતાવે કુંવરજીભાઈ હળપતિ મંત્રી બન્યા છે। કરજણનું પાણી નથી મળતું, ગઈ લોકસભામાં 2 દિવસ ગાંઠવા પર માંગ કરી છે, તો કુંવરજીભાઈ હળપતિ નર્મદાનું પાણી અપાવે, ખોટા પ્રમાણપત્ર જે લોકો લીધા છે એમના પર કાર્યવાહી કરાવે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે બંધ પડી છે એમને ચાલુ કરાવે, જે ખાનગી। બિલકુલ ચેતરભાઈ, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર। તો તાપીના કાર્યક્રમ દરમિયાન અનંત પટેલ અને ચૈતર વસાવાને નિશાને લેતા રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ, જેમણે સીધી રીતે આદિવાસી સમાજના બંને નેતાઓ પર આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું છે કે જેટલી પણ ગ્રાન્ટ મળે છે તેમાંથી કટકી પણ કરે છે આ બંને નેતાઓ।